સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ગુજરાતનો સૌથી મોટો અને અદ્ભુત રંગોત્સવ ઉજવાયો। હનુમાનજીના સિંહાસનને રંગબેરંગી ફૂલોનો શણગાર કરાયો। કષ્ટભંજન દેવ હનુમાનજીને વિશેષ વાઘા પણ અર્પણ કરાયા। ત્યારબાદ દાદા સમક્ષ સપ્તધનુષને 51,000 કિલો રંગ પણ દાદા સમક્ષ ધરાવાયા। દાદાના સાનિધ્યમાં રંગોના મહોત્સવને માણવા મંગળા આરતી પહેલાથી ભક્તોની ભીડ મંદિર પરિસરમાં ઉમટી પડી। 51,000 કિલો નેચરલ રંગ સાથે મંદિર પરિસરમાં ભક્તો અને સાધુ સંતો ભવ્ય રંગોત્સવની ઉજવણી કરી। મંદિરમાં 400 જેટલા રંગોના બ્લાસ્ટ પણ કરાતા અદ્ભુત રંગીન દ્રશ્યો સર્જાયા। નાસિક ઢોલ અને ડીજેના તાલે ભક્તો હોળી રમ્યા। દાદાના દરબારમાં ભવ્ય રંગોત્સવના દ્રશ્યો પણ અલૌકિક હતા। 51,000 કિલો નેચરલ કલરથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। નેચરલ કલરથી 60 થી 70 ફૂટ ઊંચા હવામાં રંગો ઉડાડવામાં આવ્યા। આ રંગીન નજારા સાથે 60 ઢોલીઓ દ્વારા નાસિક ઢોલના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા। સતત ત્રીજા વર્ષે સાળંગપુર ધામમાં ભવ્યથી ભવ્ય ધૂળેટીની ઉજવણી થઈ। શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરની અંદર દરેક તહેવાર ઉજવાય છે। એમાં ખાસ કરીને ધૂળેટીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે। એની અંદર અમે સૌ ભક્તો ભાગ લઈએ છીએ અને આજે અમે ખૂબ ધામધૂમથી રંગોળી અને ધૂળેટી રમ્યા છીએ અને દાદાના આજે ખૂબ સરસ વાઘા છે અને એમના દર્શન કર્યા છે અને ખૂબ જ આનંદ થયો છે। અને આકાશની અંદર એટલા બધા 7 રંગ જે સપ્તરંગી છે એ ટાઈપનું આખું આકાશ આમ રંગે બેરંગી થઈ ગયું છે અને કલરથી આખું ગુંજી ઉઠ્યું છે। ભલા ભક્તો દાદાના દરબારની અંદર ભવ્યાથી ભવ્ય 51,000 કિલો રંગથી દાદાના રંગે સંતોના સંગે આજે લાખો ભક્તો દાદાના રંગે રંગાણા। સવારના પોરથી ગઈકાલે રાતથી જ આખા ગામની અંદર કાંઈ રૂમ રહેવાનું કંઈ મળતું નથી, એટલા બધા ભક્તો આવી ગયા। હોલ બધા ખીચોખીચ છે, પણ દાદાના ભક્તોને એટલો બધો આનંદ ઉત્સાહ છે। અહીંયા જમવાની વ્યવસ્થા છે, રહેવાની વ્યવસ્થા છે, નાહવાની વ્યવસ્થા છે અને રમવાની અને રંગે રમવાની વ્યવસ્થા છે। તો સમગ્ર ભારતવાસીઓને મારે દાદાના ચરણોમાં પ્રાર્થના છે કે સમગ્ર ભારત વર્ષ દાદાના રંગે રંગાય અને કાયમ ભારત વર્ષનું જીવન રંગીન અને રંગીત બન્યું રહે અને હેપી હોલી અને ખૂબ ખૂબ શુભકામનાઓ। ભક્તો કેટલા ઉત્સાહથી દાદાને ત્યાં પધાર્યા છે। નાના બાળકથી માંડીને 80 વર્ષના બાપા સુધી દાદાના રંગે રંગાવવા માટે એટલા બધા ઉત્સાહી છે અને સંતો પણ ઉત્સાહથી બધા ભક્તોને દાદાના રંગે રંગી રહ્યા છે। અમે છેલ્લા 3 વર્ષથી હું રંગોત્સવનું આયોજન થાય છે, એમાં દર રંગોત્સવમાં આવું છું। આ રંગોત્સવ અતિ ભવ્ય છે। દાદાની હાજરીમાં દાદાને પહેલાં રંગથી રંગીએ છીએ અને એ પછી જે રંગ આવે દાદાના પ્રસાદીનો, એ રંગથી અમે બધા જ ભક્તો તથા બધા જ સંતો સાથે ખૂબ ભવ્ય રીતે અમે ધૂળેટીનું આયોજન કરીએ છીએ અને આ સંતોની હાજરીમાં સંતો અમને એના રંગોથી ખૂબ આશીર્વાદ આપે છે। અમે એટલું જ ઈચ્છીએ છીએ કે જે ખુશી છે રંગોની ખુશી એ સર્વ વિશ્વમાં વ્યાપી જાય તથા બધા જ ને દાદા આશીર્વાદ આપે, દાદા બધાના સર્વ કષ્ટોનો દુઃખ દૂર કરે અને એ જ રીતે હંમેશા આ વાતાવરણ એકદમ પોઝિટિવમય રહે એવી હું દાદાને પ્રાર્થના કરું છું અને આ રંગોત્સવ હંમેશા વર્ષો સુધી ઉજવાઈ રહે ભવ્યતે એવી પ્રાર્થના છે।